ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, શ્રી જયપુરભાઈ વિદ્યામંદિર ખેરવા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે ટૉપિક જોઈ રહ્યા છીએ એનું નામ છે કન્જક્શન્સ, જેનો થાય છે સંયોજકો. ધોરણ 10ની અંદર જે સંયોજકો શીખવાના છે એ પહેલાં કેટલાક આપણે ધોરણ 9ની અંદર એન્ડ, બટ અને ઓર એ સંયોજકો શીખી ગયા છે, તમે જાણો છો. છતાં પણ એનું કેટલું રિવિઝન વર્ક જરૂરી છે, તો આપણને કદાચ આ સંયોજકોમાં વધુ સહેલાઈથી ખ્યાલ આવશે. તો જે ત્રણ સંયોજકો છે એન્ડ, બટ અને ઓર, એમાં પ્રથમ એન્ડ સંયોજક. તો એ જે સંયોજક છે એ બે વાક્યોને જોડવા માટે વપરાય, પણ કેવા પ્રકારનું વાક્ય હોય તો આપણે એન્ડ સંયોજકનો ઉપયોગ કરવો. જ્યારે પણ આપણે એક્ઝામની અંદર સૂચના આપેલી હોય કે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ પ્રોપર કન્જક્શન્સ, ત્યારે તમારે ઓપ્શનની અંદર જે ત્રણ સંયોજકો આપેલા હોય એમાંથી કયું સંયોજક સુટેબલ છે એ તમારે પહેલાં ડિસાઇડ કરવાનું છે. ધેન હાઉ ટુ એપ્લાય, પછી એને ઉપયોગમાં કેવી રીતે લેવું. તો એન્ડની વાત કરીએ તો એવા બે વાક્યો હોય કે જેની અંદર કર્તા તરીકેના બે વિકલ્પો હોય, એક જ ક્રિયા, એક સમાન ક્રિયા બે કરતા હોય, બંને કર્તાઓ એ ક્રિયા કરતા હોય તો એન્ડ વડે એ બંને કર્તાઓને જોડાય. એમની જે ક્રિયા છે કોમન કહેવાય. જેમ કે રાહુલ ઇઝ સિંગિંગ, રાધા ઇઝ સિંગિંગ. તો રાહુલ ગાય છે, રાધા ગાય છે. રાહુલ અને રાધા બંને ગાય છે, તો વાક્યને એન્ડ વડે જોડીશું તો બંને કર્તાઓ અલગ છે, ક્રિયા એક છે, તો બંને જણ એક જ ક્રિયા કરી રહ્યા છે. એનો અર્થ એમ થયો કે રાહુલ એન્ડ રાધા બંને કર્તા તરીકેના જે અલગ પદો છે એને આપણે એન્ડ વડે જોડીશું. ક્રિયાપદ આપ્યું છે ઇઝ, પણ અહીંયા આપણે વાક્ય બહુવચનમાં કરતા બહુવચનમાં ફેરવાઈ જાય એટલે ઇઝના બદલે આપણે આર લઈશું. તો રાહુલ એન્ડ રાધા આર સિંગિંગ, એ રીતે એન્ડ વડે વાક્યને જોડી શકીએ. જો કદાચ કર્તા એક જ હોય, એની ક્રિયા અલગ હોય, તો એ બંને ક્રિયાઓને આપણે એન્ડ વડે જોડવાની છે, કર્તા એક જ રાખવાનું છે. ઉપરાંત બે વાક્યોની અંદર બે અલગ અલગ ક્રિયાઓ હોય, પણ એ ક્રિયાને સમાંતર બીજી ક્રિયા થતી હોય તો આપણે એ બે વાક્યોને પણ એન્ડ વડે જોડવાના છે. બરાબર? એક વાક્યને સમાંતર તરત જ બીજી ક્રિયા થતી હોય તો એ બંને વાક્યોને કયા સંયોજક વડે જોડવાના છે? એન્ડ વડે. અને એવા બંને વાક્યોની વચ્ચે માત્ર એન્ડ મૂકવાથી વાક્ય જોડાઈ જાય છે, એ આપણે ધ્યાન રાખવાનું. એઝ ફોર એક્ઝામ્પલ, આઈ વેન્ટ ટુ ધ બુક સ્ટોલ. હું બુક સ્ટોલ તરફ ગયો. આઈ બોટ સમ બુક્સ. મેં કેટલાક પુસ્તકો ખરીદી. તો બુક સ્ટોલે જવાની ક્રિયા, એને સમાંતર પુસ્તકો ખરીદવાની ક્રિયા થાય છે. એટલે એક સમાંતર ક્રિયાઓ થતી હોય એ બંને વાક્યો એન્ડ વડે જોડાય. તો આપણે આ વાક્યને જોડીએ તો આઈ વેન્ટ ટુ ધ બુક સ્ટોલ એન્ડ બોટ સમ બુક્સ. કરતા એક જ છે એટલે બીજી વાર એન્ડ પછી ઉલ્લેખ કરવાનો રહેતો નથી. તો એ રીતે બંને વાક્યોને એવા પ્રકારના જે વાક્યો છે એને એન્ડ વડે જોડી શકાય છે. બીજું એક સંયોજક આપણે 9માં શીખ્યા છે બટ, પરંતુ. તો આ જે સંયોજક છે એ કેવા પ્રકારના બંને પદો અથવા તો બંને વાક્યોને જોડે છે? પરસ્પર વિરોધી વિશેષણો હોય કે પરસ્પર વિરોધી ક્રિયાઓ હોય, એ વિરોધી ક્રિયાઓને જોડવા માટે વાક્યની વચ્ચે અથવા તો બે વિરોધાભાસી વિશેષણો વચ્ચે બટ સંયોજકનો ઉપયોગ થાય છે.
એક્ઝામ્પલ તરીકે કે મિસ્ટર શાહ ઇઝ લેઝી, he works very slowly. Sorry, Mr. Shah is poor, he is honest. તો મિસ્ટર શાહ પુઅર છે, ગરીબ છે. બીજા વાક્યમાં બતાવે છે કે પ્રામાણિક છે. તો અહીંયા આપણે એ બંને વિશેષણો છે પુઅર અને ઓનેસ્ટ કેવા છે? પરસ્પર વિરોધી છે. તો જોડીએ તો મિસ્ટર શાહ ઇઝ પુઅર બટ ઓનેસ્ટ, પ્રામાણિક છે. ગરીબ હોવા છતાં એ પ્રામાણિક છે. તો વિરોધાભાસી વિશેષણ બટ વડે જોડવામાં આવ્યા છે. માની લો કે બે વિરોધાભાસી વાક્યો, બંને ક્રિયાઓ વિરોધાભાસી હોય, જેમ કે સિટ હિયર, ડોન્ટ ટોક લાઉડ. અહીં બેસો, મોટેથી વાતો કરશો નહીં. એટલે સિટ હિયર બટ અહીં બેસો, પરંતુ ડોન્ટ ટોક લાઉડલી, પણ મોટેથી વાતો કરશો નહીં. એટલે અહીંયા બેસવાની ક્રિયા અને મોટેથી વાતો ન કરવાની જે ક્રિયાઓ છે એ બે ક્રિયાઓ છે વિરોધાભાસ છે. તો આપણે બટ વડે જોડી શકીએ. હવે ત્રીજા સંયોજકની વાત કરીએ. ત્રીજું સંયોજક કયું છે? ઓર. આપેલા બે વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય તો ઓરનો ઉપયોગ થાય. બંને પદો વચ્ચે પણ વિકલ્પો હોઈ શકે, બંને વાક્યો વચ્ચેના પણ વિકલ્પો હોઈ શકે છે. હવે ઓરને આપણે સમજીએ તો આ બંને સંયોજકો છે આઈધર ઓર અને નાઈધર ઓર. એ બંને સંયોજકોને સમજવામાં તમને સરળતા રહેશે. ઓર સંયોજકની વાત કરીએ તો એનું એક્ઝામ્પલ છે કે ટેક ટી, ટેક કોફી. ટેક ટી, બીજું વાક્ય છે ટેક કોફી. તો ટી અને કોફી વિકલ્પ છે. તો ગેસ્ટ આવે તો આપણે શું પૂછીએ છીએ કે ચાલે શું તો કોફી ઓપ્શન આપીશું. તો અહીંયા આપણે ટી અને કોફી ઓપ્શન છે. તો પહેલાં ક્રિયાપદ તો અજ્ઞાત વાક્ય છે એટલે ટેક ક્રિયાપદ આપેલું છે. પછી પહેલો ઓપ્શન છે ટી, બીજા ઓપ્શન મૂકતા પહેલાં ઓર મૂકીશું એટલે ટેક ટી ઓર કોફી. એ રીતે વાક્ય જોડાઈ જશે. એટલે કે ઓરની આગળ પાછળ હંમેશા બે વિકલ્પો આવી શકે. બે વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે જેવી રીતે ઓરનો ઉપયોગ થાય છે એવી જ રીતે આપેલા બે વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવા માટે આઈધર ઓરનો ઉપયોગ થાય છે. એટલે એ તમને સમજવામાં સરળતા રહેશે. આઈધર ઓરના ઉપયોગમાં થોડો તફાવત છે, જેનો અર્થ થાય છે કે કાં તો અથવા. થોડો તફાવત છે, આપણે સમજી લઈએ કે તમારે બે વાક્યોની અંદર જે વિકલ્પો આપેલા છે એ વિકલ્પોમાંથી સૌ પહેલાં તો કયા વિકલ્પો છે સમજવું પડશે. અને જનરલી વાક્યમાં અલગ પડતા શબ્દો વિકલ્પો હોય તો તમે અહીંયા સમજી શકશો કે રામ ઇઝ સિંગિંગ, શ્યામ ઇઝ સિંગિંગ. અલગ પડતા વિકલ્પો કયા છે? અલગ પડતા પદો કયા છે? રામ, શ્યામ. પહેલા વાક્યમાં અલગ પડતું પદ કયું? રામ. બીજા વાક્યમાં કયું? શ્યામ. હવે બે વિકલ્પો ફિક્સ થઈ ગયા કે વિકલ્પો તરીકે જે પદ આપેલા છે એ કયા સ્થાને આવેલા છે? કર્તા સ્થાને. એટલે કે બંને વાક્યો કયા સ્થાને? વાક્યની શરૂઆતમાં આપેલા છે. હવે આપણે જો આઈધર છે, અગાઉ કહ્યું એમ કે પ્રથમ વિકલ્પની પહેલા આઈધર મુકાય. હવે કર્તાના જ વિકલ્પો હોય તો પહેલો કર્તાનો વિકલ્પ છે શરૂઆતમાં જ આપેલો હોય, એનો અર્થ એવો છે કે સૌથી પહેલા વિકલ્પની આગળ આઈધર મૂકવાનું. એટલે આઈધર ક્યાં છે? વાક્યની શરૂઆત. તો આઈધર મૂક્યું આપણે. આઈધર મૂકીને પહેલો વિકલ્પ મૂકી દીધો. હવે જે રીતે પહેલો વિકલ્પ છે એ આગળ કરે છે એ રીતે બીજો વિકલ્પ કરતા છે એ પણ સિંગિંગનું કાર્ય કરે છે. તો આનું સ્થાન પણ કર્તા તરીકે છે. તો બંને વિકલ્પોને આપણે સાથે રાખવાના છે. મીન્સ કે આઈધર પછી પહેલો વિકલ્પ લો
ઓર પછી તરત બીજો વિકલ્પ લઈએ એટલે આપણે ઓર મૂકીને બીજો વિકલ્પ કઈ લીધો શાહ કાં તો રામ અથવા શાહ શું કરી રહ્યા છે એ જ થિંકિંગ ક્રિયાપદ અહીંયા આપણે ક્રિયાપદને બહુવચનમાં ફેરવવાનું નથી કારણ કે બેમાંથી એક જ કર્તા ગાવાનું કાર્ય કરે છે એટલે કર્તા એક વચનમાં જ છે જ્યારે આપણે એને એન વડે જોડતા હોય ત્યારે કર્તા બહુવચનમાં ફેરવાય છે પણ ઓર વડે જોડવાથી મીન્સ કે આઈધર ઓર વડે જોડવાથી કર્તા એક જ રહે છે એ બાબત તમે ખાસ ધ્યાનમાં રાખશો એટલે પહેલું વાક્ય થયું બીજા વાક્યમાં આપણે કારણ કે એટલા માટે અલગ અલગ પ્રકારના વાક્ય લીધા છે કે કર્તાના વિકલ્પ હોઈ શકે ક્રિયાપદના વિકલ્પ હોઈ શકે કર્મના વિકલ્પ હોઈ શકે અને શબ્દોના વિકલ્પ પણ હોઈ શકે છે તો બીજા વાક્યમાં જોઈએ તો તમે કહેશો કે કયા વિકલ્પો છે અલગ પ્રકારના કયા છે રીડિંગ રાઈટ KU is reading KU વાંચી રહ્યું છે KU is writing KU લખી રહ્યું છે તો રીડિંગ અને રાઇટિંગ ક્રિયાપદના વિકલ્પો છે તો આપણે કર્તા ક્રિયાપદ તો બંનેનો સેમ જ છે એટલે કર્તા ક્રિયાપદ તો આપણે એ સ્થાને લેવાના છે કે KU હવે અહીંયા પહેલો વિકલ્પ આવ્યો તો પહેલા વિકલ્પની પહેલા શું કરવાનું છે આઈધર KU is either reading પહેલો વિકલ્પ આઈધર પછી હું કહી દઉં કર્તા નો લેવાનું છે અને બીજો વિકલ્પ લેવાનો છે રાઇટિંગ આ રીતે ક્રિયાપદના વિકલ્પો જોડી શકાય છે ચાલુ વર્તમાન કાળ છે બંને પદોમાં એટલે કોઈ ક્રિયાપદનો ફેરફાર કરવાનો એ પ્રશ્ન રહેશે નહીં તમે એ બાબત પર નોટ કરી લેજો કે જે કાળની વાક્ય રચનાની અંદર સહાયકારક ક્રિયાપદો આવતા હોય એ ક્રિયાપદો હોય ત્યારે તમારે બીજા કોઈ ક્રિયાપદો વધારાના એમાં એડ કરવાના નથી બરાબર પણ આપણે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની સ્થાને રાખી પહેલા વિકલ્પની પહેલા આઈધર અને બીજાની પહેલા ઓર મૂકીશું નંબર 3 ત્રીજું વાક્ય the rights and the rights કહેશો કે બંને વાક્યમાં વિકલ્પો કયા છે પહેલા વાક્યમાં અલગ પદ કયું એને પણ બીજામાં એનો તો આ જે વિકલ્પો છે શાના વિકલ્પો છે કર્મના વિકલ્પો હવે એ કર્તા ક્રિયાપદ તો સેમ છે તો એને આપણે એમ જ લખી દઈએ કે ધારા પછી આઈધર મૂકીશું આઈધર મૂકીને પહેલો વિકલ્પ તત્વનો મૂકીને બીજો વિકલ્પ કઈ બાબત ધ્યાનમાં રાખીશું આર્ટિકલ કોમન છે પણ આર્ટિકલ બંને જગ્યાએ બંને વિકલ્પોની સાથે રહે એ બાબત ધ્યાનમાં છે અહીંયા n પણ અહીંયા n ઓરેન્જ બરાબર ચોથું વાક્ય I will go to school by bus I will go to school કયા વિકલ્પો છે પહેલા વાક્યમાં by bus અલગ પડતા પદો છે બીજામાં on અલગ પડતા પદો છે તો આ બંને વિકલ્પો છે કે હું બસ દ્વારા સ્કૂલમાં જઈશ તો પગે ચાલીને સ્કૂલમાં જઈશ તો હું કાં તો બસ દ્વારા અથવા પગે ચાલીને શાળાએ જઈશ એટલે જો વિકલ્પો છે શાના છે અન્ય શબ્દો છે આને શબ્દો છે અન્ય હવે અહીંયા શરૂઆતના પદો તો કોમન છે કે આઈ વિલ ગો ટુ સ્કૂલ આઈ વિલ ગો ટુ સ્કૂલ તો એના તો ઉપયોગ લખી દઈશું પછી આઈધર મૂકીને પહેલો વિકલ્પ મૂકો આઈધર બાય બસ પહેલો વિકલ્પ પૂરો થઈ ગયો આ બહુ કોમન છે તો પહેલા લીધેલા છે લેવાના નથી એટલે પહેલો વિકલ્પ પૂરો થયો એટલે તરત જ ઓર મૂકી અને બીજો વિકલ્પ મૂકીશું ઓન આમાં તમને એક નોંધપાત્ર બાબત ખ્યાલ આવી કે અન્ય શબ્દોના વિકલ્પમાં જો કોઈ પ્રેપોઝિશન બાય એવરેજ
ઓન એવરેજ અંગ્રેજીમાં પ્રેપોઝિશન કહેવાય. તો અહીં તમે જુઓ બાય બસ ઓન ફૂટ. માનો કે અહીંયા બાય ટ્રેન આપેલું હોય તો પણ અહીંયા તમારે બાય ટ્રેન લેવું પડે. બાય કોમન નથી. પ્રેપોઝિશન ક્યારેય કોમન કહેવાય નહીં, એ બંને વિકલ્પની સાથે અન્ય પ્રેપોઝિશન હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જે તે પ્રેપોઝિશન વિકલ્પની સાથે રાખવાના છે. એટલે આનો અર્થ એવો થશે કે આઈ વિલ ગો ટુ સ્કૂલ આઈધર બાય બસ ઓર ઓન ફૂટ. કે હું કાં તો બસ દ્વારા અથવા પગે ચાલીને સ્કૂલે જઈશ. બરાબર. આપેલા બે હકારાત્મક વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવા માટે કયા સંયોજકનો ઉપયોગ થશે? આઈધર ઓરનો ઉપયોગ થશે. બંને વાક્યો કેવા હોવા જોઈએ? હકારાત્મક હોવા જોઈએ. બરાબર. તો બંને વાક્યો હકારાત્મક હોય, બંને વાક્યોની અંદર વિકલ્પો આપેલા હોય, બંને વાક્યોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય, બંને વિકલ્પોમાં આપેલા બે વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય તો આઈધર ઓરનો ઉપયોગ થશે. મને લાગે છે કે આ બાબત તમને સમજાઈ ગઈ હશે. હવે એવું જ આપણે બીજું સંયોજન કરીએ છીએ નાઈધર નોર, જેનો અર્થ થાય છે બેમાંથી એક પણ નહીં. તમને આપેલા બે વાક્યોમાંથી એક પણ વિકલ્પ પસંદ કરવાનું ન હોય ત્યારે તમારે નાઈધર નોર સંયોજકનો ઉપયોગ કરવાનો રહેશે. આમાં પણ એમ જ છે કે કર્તાના વિકલ્પો હોઈ શકે, ક્રિયાપદના હોઈ શકે, કર્મના હોઈ શકે, અન્ય શબ્દોના પણ હોઈ શકે છે. તો એની અંદર આપણે આઈધર ઓરની જેમ જ પહેલા વિકલ્પની પહેલા નાઈધર મૂકવાનું છે, બીજા વિકલ્પની પહેલા નોર મૂકવાનું છે. બંને સરળ વસ્તુ છે, આપણે ધ્યાન રાખવાનું છે. કશું જ અઘરું નથી. આપણા મનનો ભ્રમ કાઢી નાખવાનું છે કે આ અઘરું છે. આઈધર ઓર હકાર વાક્ય, નકાર વાક્ય હોય તો નાઈધર નોર એ ઓપ્શનનો ઉપયોગ થશે. પણ કઈ બાબત નોંધપાત્ર છે આમાં કે નાઈધર નોરની અંદર નોટ રહેલું છે. એટલે તમે જે બંને નકારાત્મક વાક્યો આપેલા હોય એ બંને નકારાત્મક વાક્યોમાં નાઈધર નોરનો ઉપયોગ કરી શકશો. નાઈધર નોર મૂકવાથી નોટ દૂર થાય છે. વાક્ય નકારનો અર્થ દર્શાવે છે એટલે નોટ દૂર થાય છે. સાથે જ સહાયકારક ક્રિયાપદો જો જે કારણે વાક્ય રચનામાં અગાઉ કહ્યું એમ કે સહાયકારક ક્રિયાપદો આપેલા હોય તો નોટ નકાર બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ ઉમેર્યું હોય તો નોટ દૂર કરીએ તો ડઝને પણ દૂર કરવું પડે છે. અને એના પછી જે ફેરફાર થતો હોય તમને સમજાવું છું. બરાબર. તો એ બાબત પણ નોંધપાત્ર છે. હવે પહેલું એક્ઝામ્પલ લઈએ એટલે એક્ઝામ્પલ પર જલ્દી ખ્યાલ આવશે તમને કે સ્વીટી ડઝ નોટ ટેક ટી, સી ડઝ નોટ ટેક કોફી. તો પહેલી બાબત તો બંને વાક્યો નકારાત્મક છે અને બંને વાક્યોમાં વિકલ્પો આપેલા છે. કયા વિકલ્પો છે? ટી, કોફી. નકાર વાક્ય છે ડઝ નોટ, અહીંયા પણ ડઝ નોટ છે. વિકલ્પો તરીકે કર્મના વિકલ્પો આપેલા છે એટલે આપણે કરતા તો શરૂઆતમાં એના સ્થાને રહેશે કે સ્વીટી. પછી જે ડઝ નોટ આપેલું છે તમે નોટ કાઢી નાખો છો એટલે વાક્ય કેવું થઈ જાય? હકાર થઈ જાય. હકાર વાક્યની અંદર ડઝ આવે નહીં. સાદા વર્તમાન કાળના વાક્યને હકાર બનાવીએ ત્યારે ડુ કે ડઝ હોય એ દૂર કરવું પડે. તો ડઝ દૂર કરીએ છીએ, ડુ ક્રિયાપદ દૂર કરીએ તો એસ કે તે મૂકવાનું નથી, પણ ડઝ દૂર કરીએ છીએ તો ક્રિયાપદને એસ કરકે લગાડી દેવાનું છે. એટલે આ જે ડઝ નો દૂર થશે એટલે તમારે ક્રિયાપદમાં ટેકને બદલે ટેક્સ થઈ જશે. બરાબર. ક્યાં આવ્યા? પહેલા વિકલ્પ સુધી આવ્યા. તો પહેલો વિકલ્પ આવ્યો તો એના પહેલા નાઈધર મૂકવાનું છે, નાઈધર. અને પહેલો વિકલ્પ મૂક્યો ટી. તરત જ નોટ મૂકવાનું છે, તરત જ બીજો વિકલ્પ મૂકવાનું છે કોફી. ક્રિયાપદ કોમન છે એટલે ડઝ નોટ દૂર થઈ એના બદલે અહીંયા ટેક્સ મૂકી દીધું છે. ક્રિયાપદ ડઝ નોટ ટેક ના બદલે અહીં ડઝ નોટ ટેક છે, અહીં ડઝ નોટ ટેક છે તો ટેક્સ મૂક્યું છે. તો આ રીતે નાઈધર નોર સંયોજકનો ઉપયોગ થશે કે સ્વીટી ચા લેતી નથી, તે કોફી લેતી નથી, કે સ્વીટી ચા કે કોફી લેવાથી કશું જ લેતી નથી. ઓકે.
બીજું એક્ઝામ્પલ જોઈએ. આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ, આઈ ડીડ નોટ પ્લે હોકી. આ વાક્યની અંદર ઓપ્શન કયા? ક્રિકેટ, હોકી. બંને વાક્ય કેવા છે? ડીડ નોટ, નકાર. નક્કી કર્યું કે ઓપ્શન છે અને નકાર વાક્ય છે તો નાઈધર નો ઉપયોગ કરવાનો છે. વિકલ્પ જાણીએ છીએ કે ક્રિકેટ અને હોકી વિકલ્પ છે. કલ્પના તરીકે અહીં લખેલું છે. હવે અગાઉ કહ્યું એમ કે નાઈધર નો નોટ રહેલું છે તો નોટ દૂર થાય છે અને સાથે ડીડ પણ દૂર થાય છે. એટલે જે નોટ દૂર થઈ એના માટે હું નાઈધર નકારાત્મક દર્શાવતો શબ્દ આપેલું છે, પણ ડીડ દૂર થયું એના માટે આ ભૂતકાળનું ક્રિયાપદ દૂર થતું હોય તો આ મૂળ ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવવું પડે. એટલે પ્લે ક્રિયાપદની અંદર શું થશે? પ્લેડ. બરાબર? આઈ પ્લેડ. પછી પહેલો વિકલ્પ આવે એટલે પહેલા મૂકી દઈશું નાઈધર. પહેલો વિકલ્પ મૂક્યો ડીડ. આ બધું કોમન છે. ડીડ નોટ પ્લે આપણે પ્લેડ એક જ વાર ક્રિયાપદ મૂકી છે, કોમન છે. એટલે ક્રિકેટ પહેલો વિકલ્પ આવ્યો, નોટ પછી બીજું તરત જ વિકલ્પ આવશે હોકી. I played neither cricket nor hockey. હું હોકી કે ક્રિકેટ બેમાંથી કશું જ રમ્યો નહીં. બેમાંથી એક પણ વિકલ્પ પસંદ કર્યો ન હતો. એના માટે નાઈધરનો ઉપયોગ થયો. એટલે અહીંયા ક્રિકેટ અને હોકી એ બંને કર્મ તરીકેના પદો છે. તે ઓપ્શન તરીકે છે. નાઈધર ક્રિકેટ નોર હોકી એ રીતે આપણે સંયુક્ત તરીકે જોડીશું. લાસ્ટ એક્ઝામ્પલ છે the farmers are not happy, the traders are not happy. બંને વાક્યોમાં પૂરી ક્રિયાપદ વપરાયેલું છે. નોટ છે અને નકાર વાક્ય છે. ઓપ્શન તરીકે તમે જોશો કે ક્યાં કેટલા ડિફરન્સ. અહીંયા કર્તાના ઓપ્શન આપેલા છે. બે કર્તા અલગ છે. બરાબર? તો બે કર્તાના ઓપ્શન આપેલા હોય ત્યારે તમારે નાઈધર નકાર વાક્ય છે એટલે નાઈધર મૂકવાનું છે તો નક્કી જ છે. પણ કર્તા તરીકે વિકલ્પ હોય તો આપણે જાણીએ છીએ કે દરેક વાક્યમાં એક સમાન નિયમ કે પહેલા વિકલ્પ પહેલા તમારે નાઈધર મૂકવું પડે. તો અહીંયા પહેલો જ વિકલ્પ શરૂઆતમાં જ આપેલો છે તો આની પહેલા આપણે વિકલ્પ મૂકીએ એનો કેવો થાય કે નાઈધર છે વાક્યની સૌપ્રથમ આવે. એટલે નાઈધર પછી પહેલો વિકલ્પ મૂકીશું ધ ફાર્મર્સ. હવે આ પણ કર્તાનો વિકલ્પ છે એટલે નોર મૂકીને તરત જ વિકલ્પ મૂકીશું ધ ટ્રેડર્સ. નાઈધર ધ ફાર્મર્સ નોર ધ ટ્રેડર્સ. ક્રિયાપદ છે આ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયેલું છે. એટલે છે નોટ દૂર થશે કારણ નાઈધરમાં નોટ રહેલું છે તો મને નોટ દૂર થશે. જે સીધી સીધું વિશેષણ છે. નાઈધર ધ ફાર્મર્સ નોર ધ ટ્રેડર્સ આર હેપી. કે ખેડૂતો પણ ખુશ નથી, વેપારીઓ પણ ખુશ. બેમાંથી કોઈ પણ ખુશ નથી. બેમાંથી એક પણ વિકલ્પ પસંદ કરવામાં આવતો નથી. તો આ રીતે આપણે આઈધર ઓર અને નાઈધર ઓર વડે વાક્યોને જોડી શકીએ છીએ. ફરી એકવાર યાદ રાખજો કે બંને હકારાત્મક વાક્યોમાં વિકલ્પો આપેલા હોય ત્યારે બંને વાક્યો આઈધર ઓર વડે જોડીશું. બંને વાક્યો નકારાત્મક હોય તો બંનેમાં વિકલ્પો આપેલા હોય ત્યારે નાઈધર ઓર વડે જોડીશું. વિકલ્પો તરીકે કર્તા, ક્રિયાપદ, કર્મ અને પદો હોઈ શકે છે. અને વિકલ્પની અંદર એક બાબત ધ્યાનમાં રાખીશું કે પ્રેપોઝિશન આપતા હોય, આર્ટિકલ આપતા હોય તો વિકલ્પની સાથે રહેશે. એટલે મને લાગે છે કે તમને આ બંને સંયોજકો છે સાહિત્ય સમજાઈ ગયા છે. સાથે સાથે આપણે એન્ડ પર ઓરનું રિવિઝન પણ કર્યું, એ પણ સમજાઈ ગયું હશે. ઓકે, ધેટ્સ ઓલ.